હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો હવે વાગ્યા છે 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં. અને ભાઈ અવડે જ ઉઠ્યો. જો ભાઈ સૂઈ ગયો હતો પણ અવડે જ ઉઠ્યો જોઈ રહ્યો છે ને. એટલે મને કહે કે પપ્પા ચાલો ધાબા પર જઈએ રમવા. એટલે એ ગાડી લઈને અમે બે જણા ધાબા ઉપર આવ્યા. જો ભાઈ હાય હાય કર દો બેટા. કઈ છે મમ? એ નાસ્તા બેટા મમ્મી બનાવશે. હા શું ખાવાનું તારે? ભજીયા ખાવાના? તો ગાઈસ એવું કહેશ કે મમ્મી ભજીયા બનાવશે. તો ગાઈસ આજે છે ગુરુ પૂર્ણિમા. તો બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. તો મિત્રો જો બે ત્રણ દિવસથી વરસાદ પડતો નહીં. બેટા શું વધે છો ગાઈસ? ભાઈ તો ગાઈસ ભાઈ વધે છે દડી. બેટા દડી નીચે છે ઘરમાં. તું કઈ જઈશ? દડી લે જઈશ? હારજા લઈએ દડી. તો ગાઈસ એવું કહે છે મને કે પપ્પા તમે નીચે જઈને દડી લઈ આવો, હું જાઉં છું દડી લે. દડી લાવ બેટા, દડી હું લઈ આવો. આપા જો હાઈ કરી દે, હાઈ કરી દે. સીયુ કરી લો. તો ગાઈસ સીયુ કરે છે એની માટે કોમેન્ટ એક લાઈક કરી દેજો મિત્રો. તો ગાઈસ હું જાઉં છું દડી લેવા માટે. ફોન ના જોઈ બેટા, હું આવું. હા બે જે કર્યા જોડી સારું તય બે છે, જતો ના કઈ. તો ગાઈસ હું જાઉં છું દડી લેવા. ચાલો નીચે. તો ગાઈસ આપણે દડી બેટ લઈ લીધું છે અને જીએસ હવે નીચે. જો મનીષા ખાવા બનાવશે. મનીષા ખાવા બનાવશે ને આપણે જે બેટ લે દાળ ભાત ને પૂડા બનાવશે. કેમ કે આજે તો મનીષાનો ઉપવાસ છે એટલે એ પૂડા બનાવશે. તો ચાલો ગાઈસ જઈએ ધાબે. ભાઈ એકલો બેઠો છે એટલે વહેલા જતા રહીએ. ચાલો જો ગાઈસ ભાઈ આવે. હાથ ધોવાસ બેટા? કાર્યા હારું પછી ધોઈ કાઢજે. હા બેટા એવું કહેશ કે કાર્યા નડ્યો હતો ને એટલે મારા હાથ ધોવાશ. તો એના હાથ તઈ ના ધોઈ બેટા, પાણી પછી ધોયા દઈએ હાથ. સારું ચાલશે લે. તો ગાઈસ દડી બેટ લઈ હવે બે જણા રમીએ છે. ચાલો તો ગાઈસ મને એવું કહેશ કે ફોન ના જોઈશ, હવે તું મૂકી દે હું દડી રમ. સારું ઉપર બેટા ફોન મૂકી દઉં. તો ગાઈસ ભાઈ દડી નીચે નાખી દીધી છે. જો કઈ બેઠો અહીં બેસી ગયો છે અને હવે મને શું કહેશ ખબર કે દડી લઈ આવ્યા નીચે જઈ બતાવો. તો ગાઈસ ભાઈ જોડે દડો રમે બરાબર, અને દડો નીચે ગતો રહ્યો ધાબાની નીચે એટલે ભાઈઓ લેવા ગયો. ભાઈ આવતર બેટા, આવતર હેડ.